તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ કોમર્સ વિભાગ ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ. અને આ ચેપ્ટરની અંદર છેલ્લે આપણે એક સતત આવૃત્તિ વિતરણનો એટલે કે વર્ગવાળા દાખલો જોયો હતો. વર્ગ બનાવીને આપણે આવૃત્તિનું વિતરણ કર્યું હતું. મેં તમને વર્ગના પ્રકારે લખાવ્યા છે કે ભાઈ અનિવારક વર્ગ અને નિવારક વર્ગ. નિવારક વર્ગ અને અનિવારક વર્ગના લાભ અને ગેરલાભ મેં તમને લખાવ્યા છે કે ભાઈ નિવારક વર્ગના લાભ અને ગેરલાભ કયા, અનિવારક વર્ગના લાભ અને ગેરલાભ કયા. અને આ સુધી આપણે સતત આવૃત્તિ વિતરણ એટલે કે વર્ગ પાડીને જે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું હોય એની અંદર આપણે આટલી માહિતી મેળવી છે. વર્ગ વિશે હજી થોડુંક આપણે ડીપમાં ઉતરવાનું બાકી છે. વર્ગો જે આપણે તૈયાર કરવાના થાય છે અવર્ગીકૃત માહિતીનું વર્ગીકરણ કરવા માટે, તો એ વર્ગોની જે અમુક પ્રકારની રમતો છે એ હજી રમતો તમારે સમજવાની બાકી છે. તો એ બાબતો જે તમારે વર્ગને આધારિત જે કાંઈ બાબતો જે સમજવાની બાકી છે એનો આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવો છે, આ લેક્ચરની અંદર અભ્યાસ કરવો છે. મેં તમને શું કીધું હતું કે વર્ગોના પ્રકાર, 2 પ્રકાર હોય વર્ગોના. એકને નિવારક વર્ગ કહેવામાં આવે, એકને અનિવારક વર્ગ કહેવામાં આવે. એની ઓળખ કેવી રીતના કરવી? તો કે ભાઈ પ્રથમ વર્ગની ઉપલી સીમા અને ત્યાર પછીના વર્ગની નીચલી સીમા જો સમાન હોય તો એને નિવારક વર્ગ કહેવાય, જો સમાન ન હોય તો એને અનિવારક વર્ગ કહેવાય. નિવારક વર્ગના લાભ હતા, નિવારક વર્ગના ગેરલાભ છે, અનિવારક વર્ગનો લાભ છે અને અનિવારક વર્ગનો ગેરલાભ છે. એક ઉદાહરણ દ્વારા હજી વર્ગોની જે આ વાત છે, વર્ગોની જે આપણી આ સમજ છે એને થોડીક આગળ વધારીએ અને ત્યારબાદ આપણે આગળના દાખલાઓ માટે સક્ષમ થઈ જશું ગણવા માટે. તો જો માની લ્યો કે 5 વિદ્યાર્થી વિદ્યાર્થીઓના પીઆરની માહિતી આપી છે. તો માની લો કે આવું કંઈક છે. પહેલા વિદ્યાર્થીને માની લ્યો કે 67 પીઆર આવ્યા છે. બીજા વિદ્યાર્થીને માની લ્યો કે 65 પીઆર આવ્યા છે. ત્રીજા વિદ્યાર્થીને માની લ્યો કે 70 પીઆર આવ્યા છે. ત્રીજા વિદ્યાર્થીને માની લ્યો કે 74 પીઆર આવ્યા છે. અને પાંચમા વિદ્યાર્થીને માની લ્યો કે 75 પીઆર આવ્યા છે. 10મા ધોરણની અંદર 5 જ વિદ્યાર્થીઓનું આપણે ઉદાહરણ લીધું છે અને 5 વિદ્યાર્થીઓના પીઆરનું ઉદાહરણ આ પ્રમાણે છે કે પહેલા વિદ્યાર્થીને 67, બીજાને 65, ત્રીજાને 70, ચોથાને 74 અને પાંચમાને 75 પીઆર આવેલ છે. તમને એમ કીધું હોય કે વર્ગો પાડીને તમને એમ કીધું હોય વર્ગો પાડીને આ માહિતીનું આવૃત્તિ વિતરણ તૈયાર કરો. એટલે તમે શું કરો? વર્ગો પાડો અને તમે એમ કીધું હોય કે વર્ગ લંબાઈ 5ની લેવાની. વર્ગ લંબાઈ જેને સી વડે દર્શાવાય ને વર્ગ લંબાઈ કેટલી લેવાની? 5 લેવાની. આટલી જ માહિતી છે. ઉદાહરણ માટે નાની માહિતી ભેગી કરી છે. ખાલી મારે તમને જે હું સમજાવવા માગું છું એનો મારે તમને સાર જ સમજાવવાનો છે. એટલે બહુ નાનકડું ઉદાહરણ મેં લીધું છે. બરાબર? તો તમે શું કરો? તો કે નાનામાં નાની માહિતી અને મોટામાં મોટી માહિતી. નાનામાં નાની માહિતી અને મોટામાં મોટી માહિતીને ધ્યાનમાં રાખીને તમે વર્ગોનું ગોઠવણી કરો તો થાય શું
તો કે તમે નિવારક વર્ગ બનાવવાના કીધા હોય. શું કીધું હોય? નિવારક વર્ગ. તો તમે પહેલો વર્ગ કયો બનાવો? તો કે 65 થી 70. 5 ની વર્ગ લંબાઈ. 70 થી 75. 5 ની વર્ગ લંબાઈ. ને પાછું અહીંયા 75 છે, તો 75 આની પહેલાના દાખલામાં જોયું એ પ્રમાણે 75 ક્યાં આવશે? તો કે નિવારક વર્ગની અંદર 75 બે જગ્યાએ હોય, ઉપર આવે કે નીચે આવે? તો આપણે કીધું કે નીચે આવે, એટલે આ વર્ગે આપણે જરૂરી છે, અગત્યનો છે. બરાબર. આ વર્ગ જે મેં બનાવ્યા એની અંદર નાનામાં નાની માહિતી 65 છે, મોટામાં મોટી માહિતી 80 છે. 80 થી મોટું કાંઈ લીધું નથી, કારણ કે 80 થી વધારે અહીંયા કાંઈ છે નહીં. 65 થી નાનું કાંઈ લીધું નથી, કારણ કે 65 થી નાનું અહીંયા કાંઈ છે નહીં. તમને એમ કીધું હોય કે તમે આ માહિતીનું આવૃત્તિ વિતરણ કરો આ વર્ગોમાં 5 ની વર્ગ લંબાઈ. તો સ્વાભાવિક છે તમે આવૃત્તિ વિતરણ કરી નાખશો. કેવી રીતના કરશો? તો કે 67 છે અહીંયા લઈ લેશો, 65 છે એ તમે ક્યાં લેશો? તો કે 65 તો અહીંયા જ આવે નીચે, કારણ કે એક જ છે. પછી 70 ક્યાં આવે? ઉપર કે નીચે? તો કે નીચે. 74 ક્યાં આવે? તો કે અહીંયા આવશે, અહીંયા આવશે. અને પછી 75 ક્યાં આવશે? ઉપર આવશે કે નીચે આવશે? તો કે નીચે આવશે. તો તમે કેવી રીતના વર્ગીકરણ કરશો? તો કે 67 ને તમે અહીંયા લઈ લેશો, 65 ને તમે અહીંયા લઈ લેશો. બરાબર. પછી 70 ઉપર કે નીચે? તો કે ભાઈ નીચે. પછી 74 માટે કોઈ કન્ફ્યુઝન છે નહીં. ને પછી 75 ઉપર કે નીચે? તો કે ભાઈ નીચે. થઈ ગયું તમારું વર્ગીકરણ. પણ આ વર્ગીકરણની અંદર એક તકલીફ થઈ. શું તકલીફ થઈ? તો કે ભાઈ અહીંયા કન્ફ્યુઝન થયું. 70 આવ્યું ત્યાં કન્ફ્યુઝન થયું, 65 આવ્યું ત્યાં કન્ફ્યુઝન થયું, 75 આવ્યું ત્યાં કન્ફ્યુઝન થયું. કન્ફ્યુઝન તો થયું જ, ભલે તમને આવડે છે એ વસ્તુ જુદી છે. પણ નિવારક વર્ગ કન્ફ્યુઝન ક્રિએટ તો કરે જ છે, મૂંઝવણ તો પેદા કરે જ છે. બરાબર. તો માની લો કે તમે નિવારક વર્ગની જગ્યાએ તમે એવું વિચાર્યો કે આવા વર્ગની અંદર બહુ કન્ફ્યુઝન ક્રિએટ થાય છે સાહેબ. બરાબર. તો એક કામ કરો, અનિવારક વર્ગ બનાવો અને વર્ગ લંબાઈ 5 ની લ્યો. ઓકે, તમે કહો છો તો એમ કરીએ. તમે એમ કહો ને કે આ નિવારક વર્ગ બનાવ્યા ને સાહેબ, તેમાં પ્રોબ્લેમ એવો થાય છે કે જ્યાં 70 આવે, 65 આવે, 75 આવે, ત્યાં કન્ફ્યુઝન ક્રિએટ થાય છે. તો એવા વર્ગ શું કામ બનાવવા જોઈએ કે જેમાં કન્ફ્યુઝન ક્રિએટ થતી હોય? સાચી વાત છે ને? જેમાં મૂંઝવણ પેદા થતી હોય એવા વર્ગ બનાવવા જ શું કામ જોઈએ? 100% તમે સાચા છો. તો તમે એવો અભિપ્રાય આપ્યો સાહેબ એક કામ કરો, આવા નિવારક વર્ગ બનાવવા નથી, અનિવારક વર્ગ બનાવો. જો એમાં કોઈ જાતની કન્ફ્યુઝન થાય નહીં. મેં કીધું ઓકે, તમે એઝ યુ વિશ. તો પહેલો વર્ગ 65 થી 69, બીજો વર્ગ 70 થી 74, પછી 75 થી 79. ઓકે, બનાવ્યા વર્ગ. કરો જી આ માહિતીનું આવૃત્તિ વિતરણ. તો 65, તો 65 ક્યાં આવશે? અહીંયા આવશે. પછી 67 અહીંયા આવશે, 65 અહીંયા જ આવશે. ત્યારબાદ 70 ક્યાં આવશે? નીચે આવશે, કારણ કે આમાં કોઈ કન્ફ્યુઝન નથી, અહીંયા જ છે 70, બે જગ્યાએ 70 આપ્યા નથી. ઓકે, સરસ. 74 ક્યાં લેશું? તો કે અહીંયા જ લેશું, કારણ કે 74 અહીંયા જ છે, બે જગ્યાએ 74 છે નહીં. અને 75 ક્યાં છે? તો કે નીચે. અહીંયા 75 છે નહીં, એટલે કન્ફ્યુઝન થતું નથી. જવાબ તો જો આની જેવો જ અહીંયા આવ્યો છે, એમાં કોઈ પણ જાતનો કોઈ અલગ જવાબ આવ્યો નથી. જો અહીંયા જે પ્રકારનો જવાબ આવ્યો તો એવી જ પ્રકારનો જવાબ આપ્યો. અહીંયા 2, 2 ને 1, 2, 2 ને 1. શાબાશ, સરસ. કન્ફ્યુઝન દૂર કરી નાખ્યું. નિવારક વર્ગ તો આપણને મૂંઝવણમાં મૂકતું હતું, અનિવારક વર્ગે મૂંઝવણમાંથી બહાર મૂકી દીધા. તો જરીક ઝીણવટથી તમે જરાક આ વર્ગની સામે જોવો તો ખરા. તમને શું લાગે છે આની વર્ગ લંબાઈ કેટલી છે? અનિવારક વર્ગ તો બનાવ્યા, પણ વર્ગ લંબાઈ કેટલી છે? તો
કે ભાઈ અનિવારક વર્ગ બનાવ્યા પણ વર્ગ લંબાઈ તો અહીંયા 4 દેખાય છે. જો અહીંયા તો 5 દેખાય જ છે 100%. અહીંયા વર્ગ લંબાઈ 5 જ દેખાય છે પણ અહીંયા 4 દેખાય છે. રકમે આપણને વર્ગ લંબાઈ 5 રાખવાની કીધી હતી પણ અહીંયા તો 4 આવી ગઈ. પ્રોબ્લેમ ખ્યાલ આવ્યો આખી બાબતનો? અહીંયા કન્ફ્યુઝન ન થયું પણ રકમે એમ કીધું હતું કે વર્ગ લંબાઈ 5 રાખો પણ તમે અહીંયા જુઓ તમે વર્ગ લંબાઈ 4 રાખી છે. તો એ તો ચાલે નહીં. રકમે કીધું હતું એ પ્રમાણે તમે કર્યું નથી. હા, કન્ફ્યુઝન દૂર થઈ ગયું. તમે વર્ગીકરણ કર્યું તો કન્ફ્યુઝન દૂર થઈ ગયું. કન્ફ્યુઝન કોઈ થયું જ નહીં કારણ કે 75 એક જ જગ્યાએ છે, 65 એક જ જગ્યાએ છે, 70 એક જ જગ્યાએ છે. કન્ફ્યુઝન થયું નહીં. પણ રકમે કીધું હતું કે વર્ગ લંબાઈ 5 રાખો અને તમે વર્ગ લંબાઈ અહીંયા જુઓ તો કેટલી રાખી છે? તો કે અહીંયા તો તમે 4 રાખી છે. એ તો કેમ હાલે? ખ્યાલ આવે છે આખી બાબતનો? હવે હું જે તમને કહેવા માંગુ એ જરાક તમે સમજજો. રકમનું ઉદાહરણ આનું આ છે. નિવારક વર્ગની અંદર ગેરલાભ શું છે? તો કે એ કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. એનો લાભ શું છે આનો? તો કે આનો લાભ એ છે કે વર્ગો એક સાથે એકબીજા સાથે જોડાયેલા લાગે છે. એનો લાભ છે કે આ એકબીજા સાથે જોડાયેલા લાગે છે. એ નિવારક વર્ગનો લાભ છે. પણ ગેરલાભ શું છે? તો કે આ મૂંઝવણ પેદા કરે છે. ડન? અહીંયા આવો. આ મૂંઝવણ પેદા કરતું નથી. આ મૂંઝવણ પેદા કરતું નથી પણ એનો ગેરલાભ શું છે? તો કે આ વર્ગો એકબીજા સાથે જોડાયેલા લાગતા નથી. આડા અવળા હોય, એકબીજા સાથે સંબંધ ન હોય એવું લાગે છે. તો આ એનો ગેરલાભ છે. મૂંઝવણ પેદા કરતો નથી એનો લાભ છે. તો નિવારક વર્ગનો લાભ એ છે, ગેરલાભ એ છે. અનિવારક વર્ગનો લાભ એ છે, ગેરલાભ એ છે. નિવારક વર્ગનો લાભ શું? એક સાથે બધા એક સાથે જોડાયેલા હોય એવું લાગે. ગેરલાભ શું? તો કે એમાં કન્ફ્યુઝન ક્રિએટ થાય છે. અનિવારક વર્ગની અંદર લાભ શું? કન્ફ્યુઝન ક્રિએટ થતું નથી. પણ એનો ગેરલાભ શું? તો કે એ લોકો એક સાથે હોય એવું લાગતું નથી. આવી પરિસ્થિતિની અંદર હવે સાંભળજો, આવી પરિસ્થિતિની અંદર આપણે એટલે કે તમે ને હું મળીને એવા વર્ગોનું નિર્માણ કરી શકીએ કે નહીં કે જેવા વર્ગોની અંદર કન્ફ્યુઝન ક્રિએટ ન થતું હોય અને એકબીજા જોડાયેલા લાગતા હોય એવું આપણે વર્ગનું નિર્માણ કરી શકીએ કે નહીં? પાછું શબ્દ બોલું છું, વાક્યો બોલું, જોજો સમજો. આનો લાભ એ છે, ગેરલાભ એ છે. આનો લાભ એ છે, ગેરલાભ એ છે. આપણે એટલે કે તમે ને હું મળીને એવા વર્ગોનું નિર્માણ કરી શકીએ કે નહીં કે જેની અંદર જોડાયેલા લાગે વર્ગ અને એમાં કન્ફ્યુઝન ક્રિએટ ન થાય. એટલે કે લાભે લાભ જ હોય, ગેરલાભ હોય જ નહીં. એવું આપણે કરી શકીએ કે નહીં? તો કે હા, એનો જવાબ છે યસ. તમે એવું કરી શકો. કેવી રીતે? હજી જો પાછો ટોપિક હું સમજાવું છું. હું આજે શબ્દો બોલું છું એ જરાક બહુ વ્યવસ્થિત રીતના સમજજો. આનો લાભ એ છે, ગેરલાભ એ છે. આનો લાભ એ છે, ગેરલાભ એ છે. તમે ને હું મળીને કોઈ એવા વર્ગનું નિર્માણ કરી શકીએ કે નહીં કે જેમાં કન્ફ્યુઝન ન થાય અને વર્ગો જોડાયેલા લાગે? એવા વર્ગોનું આપણે નિર્માણ કરી શકીએ કે નહીં આપણે બે મળીને? તો કે યસ, કરી શકીએ. કેવી રીતે કરશું? કેવી રીતે કરશું? જો બહુ સાદું સિમ્પલ છે. કેવી રીતે કરશું? સાદું સિમ્પલ છે. આ અનિવારક વર્ગ છે. શું કહું છું? આ શું છે? અનિવારક વર્ગ છે. રકમ આટલી જ છે. સોરી, આપણો જવાબ આટલો જ છે. આનાથી વધારે જવાબ છે નહીં. પણ માની લ્યો કે એક વર્ગ મારે આની નીચે લખવો હોય અને એક વર્ગ મારે આની ઉપર લખવો હોય તો હું લખી શકું કે નહીં?
યસ, લખી શકો. આની ઉપર શું હશે તમે વિચાર કરો. આ ત્રણેય વર્ગની તમે મગજમાં રાખો અને 65 થી 70, 70 થી 74, પછી 75 થી 69 એવું છે. તો આની ઉપર શું હોય? તો કે આની ઉપર આવું હોય સાહેબ, 60 થી 64 હોય. હવે કઈ બહુ વધારે પડતા મગજ ચલાવવાની કોઈ જરૂરિયાત નથી. આની ઉપર કોણ હોય? ભલે આપણે દાખલામાં આની ઉપરના વર્ગનું કાંઈ કામ નથી, પણ મેં તમને સમજાવવા માટે કીધું કે આની ઉપરનો વર્ગ શું હોય? તો કે આ જ હોય. આની નીચેનો વર્ગ કયો હોય? તો કે આ હોય. ચાર જોઈ લ્યો. 60 થી 64, 65 થી 69, 70 થી 74, 75 થી 79, 80 થી 84. ભલે આ બે આપણે દાખલાના જવાબમાં જરૂરી નથી, પણ હું તમને એમ કહું કે આની ઉપરનો વર્ગ અને આની નીચેનો વર્ગ કયો હોય એ મને લખી દો, તો તમે લખી શકો. 11મા ધોરણના વિદ્યાર્થી, તમને કાંઈ એટલું બધું કન્ફ્યુઝન થાય નહીં. બરાબર, મેં લખી નાખ્યું. આની નીચેનો વર્ગ આ હશે, આની ઉપરનો વર્ગ આ હશે. દાખલામાં કોઈ જરૂરિયાત છે નહીં. હવે તો કે આ જે છે ને, આ ક્રોસ, અહીંથી આ ક્રોસ થાય, અહીંથી આ ક્રોસ થાય, અહીંથી આ ક્રોસ થાય અને અહીંથી આ ક્રોસ થાય. એ બેયનો સરવાળો કરીને ભાંગ્યા 2 કરો. એટલે કે આ બેયનો સરવાળો કરો તો કે જો આ રહ્યો 64 પ્લસ 65, આ બેયનો આપણે સરવાળો કરો અને એને ભાંગ્યા 2 કરો. 64 અને 65 બેયનો સરવાળો કરો અને શું કરો? એને ભાંગ્યા 2 કરો. એટલે તમને શું જવાબ મળશે ખબર? 64.5 મળશે. કેટલા મળશે? 64.5 મળશે. પછી તો કે આ બેયનો સરવાળો કરીને ભાંગ્યા 2 કરો. આ બેયનો થઈ ગયો. હવે આ બેયનો તો કેવી રીતના થાય? 69 પ્લસ 70 અને એને ભાંગ્યા 2 કરો તો તમને જવાબ શું મળે ખબર? 69.5 મળે. એને અહીંયા લખી નાખો. પછી તો કે આ 69.5 છે ને, એને અહીંયા ખેંચી લ્યો નીચે. આ 69.5 ડેસ્ક. પછી શું કરો? તો કે આ બેનો સરવાળો કરીને ભાંગ્યા 2 કરી નાખ્યા, આ બેનો સરવાળો કરીને ભાંગ્યા 2 કરી નાખ્યા. હવે આ બેનો સરવાળો કરીને ભાંગ્યા 2 કરો તો શું થાય જુઓ તો. 74 પ્લસ 75 ભાંગ્યા 2, તમને જવાબ શું મળે? 74.5 મળે. એ 74.5 અહીંયા લખી નાખો. આ 74.5 ને નીચે ખેંચી લ્યો. હવે કોણ બાકી રહ્યું? આનું થઈ ગયું, આનું થઈ ગયું, આનું થઈ ગયું. આ બે બાકી રહ્યા ને, તો અહીંયા જગ્યા છે તો અહીંયા લખી નાખું છું. 79 પ્લસ 80 ના છેદમાં 2, તો તમને જવાબ કેટલો મળે? તો કે 79.5 મળે. બેનો સરવાળો ભાંગ્યા 2, તો એ તમે અહીંયા લખી નાખો. 79.5. શું કર્યું? તો કે આ અનિવારક વર્ગ છે, એ અનિવારક વર્ગની અંદર આપણો જે દાખલાની અંદર જરૂરિયાત હતી એ આ 3 વર્ગની હતી, પણ આ 2 વર્ગ આપણે આપણી સામાન્ય બુદ્ધિથી મેળવી લીધા અને એ મેળવ્યા પછી આ ક્રોસમાં 2 પદનો સરવાળો કરીને ભાંગ્યા 2 કર્યો તો આપણને કંઈક આવું પદ મળ્યા, આવા વર્ગો મળ્યા. હવે આ વર્ગને જુઓ, એકબીજા સાથે જોડાયેલા હોય એવું લાગે છે? યસ, લાગે છે. જોઈ લ્યો 69.5, 69.5, જો 2 જગ્યાએ જોડાયેલા છે. 74.5, 74.5, જો નીચેના વર્ગે 2 જોડાયેલા છે, જોડાયેલું લાગે છે. અને હવે આપણે આ આપણા દાખલાનો અહીંયા આવૃત્તિ વિતરણ કરવા ધારીએ તો કન્ફ્યુઝન એ ક્રિએટ નહીં થાય. જો 67 ક્યાં આવે? તો કે 67 અહીંયા આવે 100%. 65 ક્યાં આવે? તો જોઈ લ્યો 65.
અહીંયા જ આવે 64.5 અને 69.5 ની વચ્ચે જ આવે. 70 ક્યાં આવશે? 70 આ બેની વચ્ચે જ આવે. જો 100% કોઈ કન્ફ્યુઝન ન રહે. અહીંયા ક્યાંય 70 લખ્યું જ નથી. અહીંયા ક્યાંય 70 લખ્યું જ નથી. 70 ક્યાં આવશે? તો કે આ બેની વચ્ચે જ આવે. પછી 74 જુઓ ક્યાં આવે? તો કે અહીંયા 74.5 છે, અહીંયા 74.5 છે, પણ 74 છે આપણી પાસે, 74.5 નથી. 74 એ 74.5 કરતા નાના, તો 74 અહીંયા આવે. બે જગ્યાએ 74 નથી, જો બે જગ્યાએ 74.5 છે. તો 74 ક્યાં આવશે? અહીંયા આવશે કે અહીંયા આવશે? અરે ભાઈ 74 અહીંયા જ આવે. આમાં કઈ કન્ફ્યુઝન ન થાય. આ બેની વચ્ચે જ 74 આવે. 75 ક્યાં આવે? તો કે 75 આ બેની વચ્ચે જ આવે. જોઈ લ્યો. કહેવાનો ભાવાર્થ શું? તો કે અહીંયા જવાબ સરખો આવ્યો, અહીંયા જવાબ સરખો આવ્યો, અહીંયા જવાબ સરખો આવ્યો. 2 2 1 2 2 1 2 2 1 જવાબ ત્રણેયમાં હરખા આવ્યા. પણ પ્રોબ્લેમ ક્યાં હતી? આની અંદર આવૃત્તિ વિતરણ કરવામાં કન્ફ્યુઝન ક્રિએટ થતી હતી. ગેરલાભ. લાભ શું? જોડાયેલા લાગે છે લાભ. આની અંદર કન્ફ્યુઝન ક્રિએટ થતી નથી, પણ જોડાયેલા લાગતાય નથી. લાભ અને ગેરલાભ. અહીંયા આવીને જરાક નજર નાખો. જોડાયેલા લાગે છે અને કન્ફ્યુઝન ક્રિએટ કરતું નથી. જોડાયેલા લાગે છે અને કન્ફ્યુઝન ક્રિએટ કરતું નથી. તો આપણે એવા વર્ગોનું નિર્માણ કર્યું છે અહીંયા. હવે આ ગણતરી તમારે માટે નવી નથી, આ તમે જોઈ જ લીધી છે ક્યારની. હવે હું આ રફ કરી નાખું છું, કારણ કે સાદી સિમ્પલ ગણતરી છે, એમાં કઈ જાજી કઈ લાંબી ગણતરી છે નહીં. તો થયું હું? તમે વિચાર કરો જરાક મનોમન. આનો લાભ અને ગેરલાભ, આનો લાભ અને ગેરલાભ. આની અંદર લાભે લાભ, કોઈ ગેરલાભ નહીં. લાભ ગેરલાભ, લાભ ગેરલાભ, લાભે લાભ, કોઈ ગેરલાભ નહીં. ખ્યાલ આવ્યો આખી બાબતનો? તો આપણે શું કર્યું એ તમે જરા સમજી લેજો. શું કર્યું એ હવે લખી દઉં છું. તમે આપણે કર્યું શું? તો કે અનિવારક વર્ગનું રૂપાંતર નિવારક વર્ગમાં કર્યું. શું કર્યું? આ અનિવારક વર્ગનું રૂપાંતર નિવારક થઈ ગયા. જો આ વર્ગ પ્રથમ વર્ગની ઉપલી સીમા, ત્યાર પછીના વર્ગની નીચલી સીમા બંને સમાન હોય તો એ નિવારક વર્ગ છે. તો કર્યું હું? તમે જરાક આંખ ખોલી, દિમાગ ખોલી અને જુઓ તો આ વર્ગ જે અનિવારક હતા એનું રૂપાંતર આપણે, આ જે અનિવારક વર્ગ હતા એનું રૂપાંતર આપણે નિવારક વર્ગમાં કર્યું. કોનું રૂપાંતર કેમાં કર્યું? તો કે અનિવારક વર્ગનું રૂપાંતર નિવારક વર્ગમાં કર્યું. જો, અને આ અનિવારકનું રૂપાંતર નિવારકમાં કર્યું ને એટલે લાભે લાભ જ થયા. આ નિવારક વર્ગ જે હતા ને એમાં લાભે છે, ગેરલાભે છે. આ અનિવારક વર્ગની અંદર લાભે છે, ગેરલાભે છે. પણ આપણે જે નિર્માણ કર્યું છે વર્ગનું એ નિવારક વર્ગ જ છે, પણ એની અંદર લાભે લાભ છે, કોઈ ગેરલાભ છે નહીં. હવે મુદ્દો ઈ કે અહીંયા વર્ગ લંબાઈ તમને 4 દેખાતી હતી, પણ આ પ્રશ્નનું નિવારણ આપણે આ નિવારક વર્ગની અંદર કર્યું. તો અહીંયા જુઓ, તો અહીંયા કેલ્ક્યુલેટરને બેહો, આમાંથી આ બાદ કરો, આમાંથી આ બાદ કરો, આમાંથી આ બાદ કરો, તો જો વર્ગ લંબાઈ 5 થઈ ગઈ હશે. આમાંથી આનું રૂપાંતર કર્યું, કેમાંથી કેનું રૂપાંતર કર્યું? આમાંથી આનું રૂપાંતર કર્યું. અહીંયા વર્ગ લંબાઈ 4 દેખાતી હતી, પણ અહીંયા વર્ગ લંબાઈ 5 દેખાય છે.
અહીંયા વર્ગ લંબાઈ 4 દેખાતી હતી, અહીંયા વર્ગ લંબાઈ 5 દેખાય છે. હવે જે કહું બહુ સારી રીતના સાંભળી લેજો. જો અહીંયાની જ વાત થાય છો, અહીંયાની ને અહીંયાની જ વાત થાય છે. આને ક્યાંય હું વચમાં લેતો નથી, આને ક્યાંય હું વચમાં લેતો નથી, આ બેની જ વાત થાય છે. જો અનિવારક વર્ગની અંદર વર્ગ લંબાઈ 4 દેખાતી હોય તો એ 4 નથી, એ કેટલી છે? 5 છે. આનું રૂપાંતર આમાં કર્યું તો જો આ 4 ના 5 થઈ ગયા આપોઆપ. એટલે એમ કહી શકાય કે જો તમને અનિવારક વર્ગની અંદર વર્ગ લંબાઈ 4 દેખાતી હોય તો એ 4 નથી, કેટલી છે? 5 છે. જો તમને વર્ગ લંબાઈ 9 દેખાતી હોય તો એ 9 નથી, 10 છે. જો તમને અનિવારક વર્ગની અંદર વર્ગ લંબાઈ 14 દેખાતી હોય તો એ 14 નથી, એ 15 છે. જો અનિવારક વર્ગની અંદર વર્ગ લંબાઈ 19 દેખાતી હોય તો એ 19 નથી, એ 20 છે. જો અનિવારક વર્ગની અંદર વર્ગ લંબાઈ તમને 24 દેખાતી હોય તો એ 24 નથી, એ 25 છે. ઇન શોર્ટ એક વધી જાય. શું કામ એક વધી જાય? તો કે આ રહ્યું તમારી સામે એક્સપ્લેનેશન. ખ્યાલ આવ્યો? તો તમે જ્યારે અનિવારક વર્ગ જોવો અને તમને વર્ગ લંબાઈ 4 દેખાતી હોય ને તો એ 4 નથી, એ વર્ગ લંબાઈ તો 5 જ છે. આ એનો જવાબ છે. શું કામ 5 છે? મેં અહીંયા તમને સાબિત કરીને બતાવ્યું. ખ્યાલ આવ્યો આખી બાબતનો? તો એક વસ્તુ સમજી લેજો, અનિવારક વર્ગની અંદર જેટલી વર્ગ લંબાઈ દેખાતી હોય એની કરતાં હંમેશા વધારે જ હોય. ગાંઠ બાંધીને રાખો. અનિવારક વર્ગની અંદર જેટલી વર્ગ લંબાઈ દેખાતી હોય એની કરતાં વધારે જ હોય. અને આ એની સાબિતી છે. આ ગાંઠ બાંધીને રાખો. વર્ગ લંબાઈ અનિવારક વર્ગની 4 દેખાતી હોય તો એ 5 છે, 9 દેખાતી હોય તો એ 10 છે, 14 દેખાતી હોય તો એ 15 છે, 19 દેખાતી હોય તો એ 20 છે, 49 દેખાતી હોય તો એ 50 છે, 99 દેખાતી હોય તો એ 100 છે. સમજાય છે આખી બાબત? આ છે આખો કાર્યક્રમ. આ સમજણ દ્વારા બે બાબત, આ ઉદાહરણ દ્વારા બે બાબતો સિદ્ધ થાય છે. કઈ બે બાબતો સિદ્ધ થાય છે? મગજ ચલાવો. આ જે મેં આખી સમજણ મેં તમને દર્શાવી ઉદાહરણ રકમ સ્વરૂપે અને ઉદાહરણના જવાબ તરીકે, એમાંથી કઈ બે વસ્તુ સાબિત થાય છે? પહેલી, અનિવારક વર્ગની અંદર જેટલી વર્ગ લંબાઈ દેખાતી હોય એટલી વર્ગ લંબાઈ છે નહીં, એની કરતાં વધારે જ છે. આ પહેલી વસ્તુ સાબિત થાય છે આ બાબત દ્વારા. બીજું કે નિવારક વર્ગ લાભે આપે છે, ગેરલાભે આપે છે. અનિવારક વર્ગ લાભે આપે છે અને ગેરલાભે આપે છે. પણ તમે અનિવારક વર્ગનું રૂપાંતર તમે નિવારકમાં કરી નાખો. કોનું રૂપાંતર? કેમાં? તો કે અનિવારક વર્ગનું રૂપાંતર તમે નિવારક વર્ગમાં કરી નાખો તો એ તમને લાભ જ આપે છે. બે બાબત મેં તમને સાબિત કરીને દેખાડી. આજે મેં તમારી અરે આજે અડધી કલાકથી હું જે તમને આ સમજાવવાનો પ્રયત્ન કરું છું ને, વર્ગની રમત, વર્ગોની રમત, વર્ગોના પ્રકારની રમત, વર્ગ લંબાઈની રમત, હું તમને આ ઉદાહરણ દ્વારા બે બાબત સમજાવવાનો પ્રયત્ન કરું છું. ખાલી ને ખાલી બે બાબત. પહેલી, અનિવારક વર્ગની અંદર જેટલી વર્ગ લંબાઈ દેખાતી હોય એની કરતાં વધારે જ હોય છે. આ પહેલી સાબિતી મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. બીજું કે નિવારક વર્ગ લાભે પેદા કરે છે, ગેરલાભે પેદા કરે છે. અનિવારક વર્ગ લાભે પેદા કરે છે અને ગેરલાભે પેદા કરે છે. પરંતુ આપણી સમજ દ્વારા
એવા વર્ગોનું નિર્માણ કરી શકીએ છીએ કે જેમાં જોડાયેલા રહીએ અને કન્ફ્યુઝન એ ક્રિએટ ન થાય, એટલે કે લાભે લાભ જ ક્રિએટ થાય આમાંથી. પણ રૂપાંતર કોનું કેમાંથી કર્યું છે? તો કે અનિવારકનું નિવારકમાં રૂપાંતર કર્યું છે. બે બાબત મેં તમને સમજાવવા માટે આ એક આખો લેક્ચર ઉદાહરણમાં મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એમાંથી બે બાબત મારે તમને સમજાવી હતી, એ આ બે બાબત છે. હજી એકવાર કહું, કઈ બે બાબત? અનિવારક વર્ગની અંદર જેટલી વર્ગ લંબાઈ સી દેખાતું હોય એની કરતાં વધારે જ વર્ગ લંબાઈ હોય છે. આ પેલું બાબત સમજાવવાનો પ્રયત્ન કર્યો આ આખા ઉદાહરણ દ્વારા. બીજું કે તમે અનિવારક વર્ગમાંથી નિવારકમાં રૂપાંતર આવી રીતના કરી શકો, અને જેવું તમે નિવારકમાં રૂપાંતર કરો એટલે તમને લાભે લાભ જ જોવા મળે, ગેરલાભ જોવા મળતા નથી. અને આ અનિવારકમાંથી નિવારક કેવી રીતના બનાવ્યું એની ટેકનિક સૌથી અગત્યની જ કઈ? તો કે આપણા મેઇન તો વર્ગ ક્યાં હતા? પહેલો ને બીજો ને ત્રીજો. આ પાંચમો અને આ પહેલો વર્ગ કેવી રીતના બનાવ્યો? અરે આપણે આપણી સામાન્ય બુદ્ધિ પ્રમાણે બનાવ્યો. ખબર પડી જ જાય કે 3 વર્ગ આવા હોય તો પહેલો વર્ગ આવો હોય છે અને છેલ્લો વર્ગ આવો હોય છે. એ આપણે આપણી રીતના મનોમન બનાવી જ લેવાના અને એ બની જ જાય. એમાં કોઈ દાખલામાં ક્યારેય કોઈ દી કન્ફ્યુઝન ન થાય. બરાબર? તમને એમ કીધું કે આ 3 વર્ગ છે, આની ઉપરનો વર્ગ કયો હોય છે બાળકો? તો તમને ખબર પડી જાય આ જ હોય. એની નીચેનો વર્ગ કયો હોય છે બાળકો? તો તમને ખબર પડી જાય આ જ હોય. એ બનાવી ક્રોસમાં લીટા કર્યા, એ જે ક્રોસમાં લીટા કર્યા એ બધાનો સરવાળો કરીને ભાંગા 2 કરો એટલે અનિવારક વર્ગનું રૂપાંતર નિવારક વર્ગમાં થઈ જાય. તો આ છે આજનો આપણો મુખ્ય ટોપિક વર્ગોને લગતો. 2 બાબત બહાર નીકળીશ. આમ જોવો તો 3 બાબત બહાર નીકળી ગઈ છે. 3 બાબત તમે શીખી ગયા. આમ તો ક્યારનો બબે કરતો હતો ને, પણ આમ જો ને તો 3 બાબત તમે શીખી ગયા. કઈ? પેલી, અનિવારક વર્ગની અંદર, જો શબ્દ પકડજો, અનિવારક વર્ગની અંદર વર્ગ લંબાઈ જેટલી દેખાતી હોય એની કરતાં વધારે જ હોય. આ પહેલી બાબત તમે સમજી ગયા. બીજી બાબત શું? તો કે એવા વર્ગોનું આપણે નિર્માણ કરી શકીએ કે જેની અંદર લાભે લાભ હોય. અને ત્રીજું શું? તમને ત્રીજું તમને શું જોવા મળ્યું? કે તમને એ પણ આવડી ગયું કે અનિવારક વર્ગનું રૂપાંતર નિવારક વર્ગમાં કેવી રીતે થાય કે જેથી તમને લાભે લાભ જ મળે. ત્રીજું હું? તો કે તમે એ શીખી ગયા આ લેક્ચરની અંદર કે અનિવારક વર્ગનું રૂપાંતર નિવારક વર્ગમાં કેવી રીતના થાય કે જેની અંદર લાભે લાભ જ મળે. અને આવા દાખલા આવશે, તમને કહેશે અનિવારકમાંથી નિવારક બનાવો, ક્યારેક એમ કહેશે કે નિવારકમાંથી અનિવારક બનાવો. એટલે હું તમને ધીમે ધીમે પાથીએ તેલ નાખતો જાઉં છું. અને મારા હજી એક રિક્વેસ્ટ છે કે તમામ ચેપ્ટર નંબર 2ના લેક્ચર ખૂબ અગત્યતાથી ધીમે ધીમે સમજો. હા, આપણા દાખલા આડા અવળા થશે, પણ હું જે તમને સમજ આપીશ ને એ બધી ક્રમશઃ આપતો જઈશ, જેથી કરીને તમને આ ચેપ્ટરની અંદર જે વિશાળ મોટું ચેપ્ટર છે એની અંદર કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થાય નહીં. અને આ વિશાળ ચેપ્ટરનો આધાર 3જા, 4થા અને 5મા ચેપ્ટર ઉપર પડશે. એટલે હું બહુ ધીમે ધીમે અને એકે એક મુદ્દો બહુ વ્યવસ્થિત રીતને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો નિહાળી લ્યો આ બધી બાબતો. બાકી બુકમાં લખી નાખો નોંધ કરીને બધી બાબતો. ક્યાં કેવા પ્રકારના વર્ગ છે, કેનું રૂપાંતર કેવી રીતના કર્યું, લાભ શું છે નિવારક વર્ગના, અનિવારક વર્ગનો લાભ શું છે, અનિવારકમાંથી નિવારકમાં ફેરવો તો તમને લાભે લાભ મળે છે, કેવી રીતના ફરે, ગણતરી કેવી રીતના થાય, વર્ગ લંબાઈ સી જેટલી દેખાતી હોય એટલી હોય ની બધી વસ્તુ મેં તમને સમજાવી. એક પેજની અંદર દોરી લ્યો, ગાળી લ્યો અને તમે તમારી રીતના સમજે મેળવી લ્યો. અને ટૂંકમાં સાઈડમાં તમને જ્યાં સમજાય એવા તમે તમારા શબ્દોની અંદર બધું વર્ણન કરી નાખો.
તો આજના આ લેક્ચરની અંદર આટલું જ રાખીએ. આના પછીના લેક્ચરની અંદર આપણે મળશું ત્યારે 1-2 દાખલા તમને ગણાવવાનો અથવા તો સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો ત્યાં સુધી આભાર. જય હિન્દ, જય ભારત.